શું બનાવ્યું ભાઈ આજે રાતે જમવામાં? મેથીના રોટલા. ઓહો જોરદાર, મેથીના રોટલા, માખણ ને ચા. મજા આવી છે તું આજ તો. ચા ઉકળી રહી છે મિત્રો, ચા થઈ ગઈ અને મેથીના રોટલા બની રહ્યા છે અને માખણ પડ્યું છે ફ્રીજમાં. કઈ રીતે બનાવો મેથીના રોટલા તમે? દૂધમાં ઝીણી સમારેલી મેથી લેવાની, લીલા લસણ અને મરચાં અને પેસ્ટ, હળદર નાખી દીધી. હા નાખી દીધી. આ પેસ્ટ હતી એમ? બરાબર. મેથી નાખી, મેથી, મીઠું મરચું હળદર, અને પછી રેગ્યુલર રોટલા બનાવે એમ જ બનાવો? એ રીતે બનાવી દેવાના. પછી ઉપર મસ્ત ગરમ ગરમ ઘી લગાવી દેવાનું. બરાબર. તો બનાવો ફટાફટ, ભૂખ લાગી છે, ખાઈ લઈએ. ચલો. હા હા બેટા. તો લોટ બંધાઈ ગયો છે, હવે બનાવો. ફ્રાન્સી અમે ખાઈ લીધું. પપ્પાને ફ્રાન્સી અમે ખાધું, તમારા માટે ગરમ ગરમ બનાવ્યું, બાકી રાખ્યું તો. હા પણ ઠંડુ ના ભાવે. શું લાવી બેટા? અલે હાલ જ નાખ્યો. ફ્રાન્સી તું હાલ જ બનાવે તો એ નહીં થયા બેટા આપણા તો. હાલ જ મૂક્યા બેટા, આજે તો વાર લાગે 3-4 દિવસ. હા ખા ખા, તને ભાવે તો ખા. ફ્રાન્સીએ તો એકલો રોટલો ખાધો ને અમે માખણનો રોટલો ખાધો. ફ્રાન્સી માખણ ભાવતું નહીં. યામીન બાવા યામી માખણ ખાધું ને થોડો રોટલો ખાધો. સરસ. કેટલી વાર લાગશે હવે કોઈ બનાવવામાં? વાર લાગશે હજુ. મિત્રો મેથીનો રોટલો થઈ ગયો છે તૈયાર, અને ઉપર લગાવો હવે ઘી. મસ્ત બધા ઘી લગાવી એટલે મસ્ત લાગે ગરમ ગરમ રોટલા ઉપર. લગાવો. માખણ પણ તૈયાર શિયાળામાં તો હેલ્ધી ખાવું. હવે કપમાં ભરાઈ ગઈ છે ચા. આ 3 વસ્તુનું કોમ્બિનેશન મને ખરેખર બહુ ગમે છે જમવામાં. લો તૈયાર ચા માખણ નો રોટલો. ચલો જમી લઈએ તો.